अस्सलाम वालेकुम दोस्तों। બિઝનેસમાં મટીરિયલ આપવું અને લેવું તો નોર્મલ પ્રેક્ટિસ છે જ. કેશમાં ડીલિંગ્સ થતી હોય તો ઘણું જ અચ્છું. સાથે આજે બિઝનેસમાં ક્રેડિટ પર મટીરિયલ આપવાનું બી એક પ્રેક્ટિસ થઈ ગઈ છે. અક્સર ટ્રેડર્સ મલ્ટીનેશનલ કંપનીઝને મટીરિયલ સપ્લાય કરે છે ડોક્યુમેન્ટેશન કરીને. ડિલિવરી રિસિપ્ટ, ઇનવોઇસ બનાવીને ક્રેડિટ પર મટીરિયલ સપ્લાય થાય છે અને પેમેન્ટ ટર્મ્સના હિસાબથી પેમેન્ટ આવે છે. પરેશાની કેવારે શરૂ થાય છે? જેવારે કંપનીઝ ક્રેડિટ પીરિયડ ડ્યુ થવા પર પેમેન્ટ નથી કરી શકતા અને સપ્લાયર લીગલ ક્લેમ કરવાને જાય છે, ત્યારે આ નોટિસ કરવામાં આવે છે કે ડોક્યુમેન્ટેશન બરાબર નથી. મટીરિયલ સપ્લાય કરવાના વખત ધ્યાન રાખીએ કે જે શખ્સ કંપનીમાં મટીરિયલ રિસીવ કરે છે એ શખ્સના સિગ્નેચર લઈએ, તારીખ લીખીએ, એનું નામ, કોન્ટેક્ટ નંબર, ડિલિવરીની લોકેશન લીખીએ, તાકે જેવારે કંપની આપનાથી સવાલ કરે કે આ મટીરિયલ કેવારે અને કોઈ રિસીવ કીધો હતો તો બરાબર જવાબ આપી શકાય. અક્સર ટ્રેડર્સ મટીરિયલ ડિલિવરી કરીને સિગ્નેચર લે છે અને બાકી ડિટેલ્સ લીખતા નથી, જેનાથી જેવારે લીગલી પેમેન્ટ ક્લેમ કરવા જાય છે અને સામનેથી કંપની સવાલ કરે છે તો ઇન્ફોર્મેશન ના હોવાના સબબ જવાબ આપી શકતા નથી અને ક્લેમ હારી જાય છે, નુકસાન ઉઠાવવું પડે છે. આપસી રિક્વેસ્ટ કરીશ કે ક્રેડિટ પર મટીરિયલ સપ્લાય કરીએ તો આ ચીજોનું ખાસ ધ્યાન રાખીએ તાકે ફ્યુચરમાં જરૂરત પર લીગલી પેમેન્ટ ક્લેમ ફાઇલ કરવામાં આસાની થાય. શુક્રન દોસ્તો, દુઆની ઇલ્તિમાસ.